હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ ઓલ આર ફાઇન. લાયકાતો શેની તો સૂત્રની મદદથી જાણીતી. કયું સૂત્ર કર્યું તું? અંકુશ જ હીવી. અંકુશ જ હીવી. બરાબર. પહેલું આર્થિક અને સામાજિક જ્ઞાન, અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાનું જ્ઞાન, કાર્યાલય સંચાલનનું જ્ઞાન, શૈક્ષણિક લાયકાત, સભા સંચાલનનું જ્ઞાન, સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન, કોમ્પ્યુટર તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન. અંકુશ જ હીવી જનસંપર્કનું જ્ઞાન, વિવિધ કાયદાઓનું જ્ઞાન અને હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન. તો આ રીતે આપણે સંચાલનની સેક્રેટરીની લાયકાતો જોઈતી. એમાં શૈક્ષણિક લાયકાત જોઈ. શૈક્ષણિક લાયકાતમાં ઇનપુટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર. કાયદાની અન્ય ડિગ્રીઓ પણ હોવી જોઈએ કે જેનાથી કરાર ઘડતરમાં આપણે મદદરૂપ થઈ શકીએ. ત્યારબાદ હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન. હિસાબો રાખવાના, વ્યવસ્થિત રાખવાના, કાયદા મુજબ રાખવાના, સમયસર એનું ઓડિટ થવું જોઈએ. વર્ષમાં તમને કીધું તો શેર હોલ્ડરોની એક મીટિંગ હોય, એમાં બધા હિસાબો રજૂ કરવાના. એટલે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન. ત્યારબાદ ઓફિસ સંચાલનનું જ્ઞાન એટલે કે કાર્યાલય સંચાલનનું જ્ઞાન. એ કાર્યાલયનો સેક્રેટરી એનો વડો છે, બરાબર. એટલે જુદા જુદા વિભાગો વચ્ચે આપણે શું કરવું પડે? સંકલન. રોજબરોજના કાર્યાલયના સંચાલનો હોય, રોજબરોજના કાર્યક્રમ પણ કોને કરવાના હોય? તો કે સેક્રેટરીએ. એટલે જે કાંઈ પણ પ્રશ્ન થાય એના માટે ઓફિસ સંચાલનનું જ્ઞાન જરૂરી છે. સભા સંચાલનનું જ્ઞાન. સંચાલક મંડળની, શેર હોલ્ડરોની, ડિબેન્ચર હોલ્ડરોની, લેણદારોની ઘણી બધી સભાઓ ભરવાની હોય અને આ ભરતા પહેલાં, પછી અને સભા દરમિયાન આપણે ઘણી બધી ફરજો છે એ બજાવવાની હોય છે. નોટિસ, એજન્ડા, મિનિટ્સ, કોરમ, પ્રોક્સી, આ બધા વિશે મેં તમને અગાઉ માહિતી આપી દીધી. એટલે આ બધાનું પાલન કરવું જોઈએ. કંપની દ્વારા અને સભા સંચાલનનું જ્ઞાન પણ આપણે શું કરવું જોઈએ? મેળવવું જોઈએ. ત્યારબાદ વિવિધ કાયદાઓનું જ્ઞાન. 8 પ્રકારના કાયદા કીધા હતા છોકરાઓ. ભારતીય કરાર કાયદો, સેબીનો કાયદો, માલ વેચાણનો કાયદો, સ્ટેમ્પ ડ્યુટીનો કાયદો, પીએફનો કાયદો, જામીનગીરી કરારનો કાયદો, વેટ અંગેનો કાયદો અને સર્વિસ ટેક્સ અંગેનો. જુદા જુદા કરારના કાયદા કેવી રીતે કરવાના અને કયો કાયદો કઈ જગ્યાએ ઉપયોગમાં આવશે એ પણ આપણે આગલા લેક્ચરમાં શીખી ગયા. આર્થિક અને રાજકીય પ્રવાહોનું જ્ઞાન. તમે જુઓ છો કે કંપનીને સમાજ સાથે અસ્તિત્વ ધરાવે છે. એટલે કંપની કે બિઝનેસ છે એ સમાજનો એક ભાગ જ છે. અત્યારે જે કાંઈ પણ પલટાતા પ્રવાહો છે એનાથી આપણે સંચાલક મંડળને જાણ કરવી પડે, એને આપણે માર્ગદર્શન આપવું જોઈએ અને કંપની માટે તો કે લાભદાયી પરિસ્થિતિનું આપણે શું કરવું જોઈએ? નિર્માણ કરવું જોઈએ. સમાજમાં પ્રવર્તમાન જે કાંઈ પણ આર્થિક અને રાજકીય પ્રવાહો છે એ કંપનીને ચોક્કસપણે અસર કરે. આર્થિક નાણાકીય હોય તોય ભલે અને રાજ્યના
મેં તમને આના ઉદાહરણ આપીને સમજાવ્યું હતું. નોટબંધી અને જીએસટી આ બે વસ્તુ આર્થિક છે એ નોટબંધી છે, જીએસટી એ છે રાજકીય પ્રવાહો છે. બધા જ પ્રવાહો આપણા કંપની આપણા બિઝનેસને અસર કરે. સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન, જુદા જુદા પ્રશ્નો, કોઈ એક વ્યક્તિ છે એ પોતાની વસ્તુ ઉપર પ્રતિબંધ મૂકે તો સંચાલક મંડળને આપણે માર્ગદર્શન આપવાનું અને ભવિષ્યમાં જે કાંઈ પણ સમસ્યા ઊભી થાય એના માટે આગોતરી વિચારણા, અગમચેતી પગલાં લેવા જોઈએ. એટલે વર્તમાન પ્રવાહોથી અને સાંપ્રત સમસ્યાઓથી પહેલાં આપણે માહિતગાર થવું જોઈએ. હવે આ 3 મુદ્દા છે એ આપણે આગળ ભણ્યા નથી. અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન. અત્યારે તો કે ઓફિસના બધા જ કામકાજો, કંપનીના બધા જ કામકાજો અંગ્રેજી ભાષામાં જ થાય છે. એટલે સેક્રેટરીએ તો કે જુદા જુદા પક્ષકારો, જુદા જુદા વિભાગો સાથે પત્ર વ્યવહાર કરવાનો હોય. શું કરવાનો હોય? પત્રાચાર. અને આ કઈ ભાષામાં થાય? અંગ્રેજી. તો બધા જ પક્ષકારો સાથે અંગ્રેજીમાં વાત કરવાની હોય. જો એના મગજમાં ગુજરાતીનું અંગ્રેજીનું ગુજરાતી કર્યા રાખે તો સમય બગડે. એટલે અંગ્રેજી ભાષામાં તેણે મહારત હાંસલ કરેલી હોવી જોઈએ. એટલે અંગ્રેજી ભાષાનું એની પાસે જ્ઞાન હોવું જોઈએ. કંપનીનો વિસ્તાર થતાં વિદેશી કંપની સાથે વાત કરવી પડે. વિદેશમાં અંગ્રેજી ભાષા તો ચાલે જ છે, પણ ઘણી એવી હોય કે ત્યાંના લોકો ત્યાંની સ્થાનિક ભાષા, જેમ કે બેંગ્લોરની કોઈ કંપની સાથે ટાઈઅપ કરવું, બરાબર, તો ત્યાં કન્નડ ભાષા ઉપયોગમાં આવતી હોય. તો ખાલી અંગ્રેજી ભાષાથી જ નહીં ચાલે. અંગ્રેજી ભાષાની સાથે સાથે અન્ય જે કાંઈ પણ ભાષાઓ હોય એનું જ્ઞાન પણ શું હોવું જોઈએ? જરૂરી હોવું જોઈએ. એટલે અંગ્રેજી સાથે અન્ય વિદેશી ભાષાઓનું પણ જ્ઞાન આપણને હોવું જોઈએ, જેથી તો કે કંપનીના સેક્રેટરીને કરારો કરવામાં મદદરૂપ થાય છે. ત્યાંની જો તમે સ્પેસિફિક લેંગ્વેજ જાણતા હોય તો તમે એની સાથે વધુ વાતચીત કરી શકો, બરાબર. બાકી અંગ્રેજી તો છે જ બધાની કોમન લેંગ્વેજ. એટલે અંગ્રેજી ઉપર તો પ્રભુત્વ કીધું છે, મહારત હાંસલ કરેલી હોવી જોઈએ. અને બીજી અન્ય જેટલી ભાષાઓ આવડતી હોય એટલી ભાષા ઉપર પણ જ્ઞાન એની પાસે હોય તો એ બેનિફિટ કંપનીને મળે છે. જનસંપર્કનું જ્ઞાન, પબ્લિક રિલેશન. સૌથી સારામાં સારી કોઈ વસ્તુ હોય તો એ પબ્લિક રિલેશન છે. સેક્રેટરીએ કંપનીના જુદા જુદા પક્ષકારો સાથે કાર્ય કરવાનું હોય છે. સેક્રેટરીએ કંપનીના જુદા જુદા પક્ષકારો સાથે કામ કરવાનું હોય, એટલે તેમની જોડે જનસંપર્કનું જ્ઞાન જરૂરી છે. પબ્લિક રિલેશનશિપ ઇઝ ધ બેસ્ટ પાવર. તમે જેટલા વધારે લોકોને ઓળખતા હશો એટલી તમારી નામના વધુ હશે, જેથી તો કે તેમનામાં વિશ્વાસ પણ કેળવી શકાય. પબ્લિક રિલેશન હોવું જોઈએ. કંપની સેક્રેટરીએ જો યોગ્ય જાહેર સંપર્કના જ્ઞાનનો ઉપયોગ કર્યો હોય તો આનો બેનિફિટ તો કે કંપનીને મળે અને લાંબા ગાળે કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય. એટલા માટે દરેક કંપનીનો વ્યક્તિ હોય એની પાસે જનસંપર્કનું જ્ઞાન હોવું જોઈએ. જેટલું સંપર્ક વધારે એટલી ટીમ આપણી વધુ મજબૂત બને અને આનાથી કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થતો જોવા મળે છે. ત્યારબાદ કમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન. આપણો સમાજ કેવો છે તો કે વિકસિત, અને અત્યારે
સમય આધુનિક ચાલે છે, એમાંય ઓનલાઈનનો જમાનો. તો દરેક કંપનીમાં કોમ્પ્યુટર વર્તમાન સમયની જરૂરિયાત છે. બધી જ કંપનીઓ ટેકનોલોજીનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરે છે. બધી જ મીટિંગ, બધો જ ડેટા એ આપણે કેમાં નાખીએ છીએ? કોમ્પ્યુટરમાં. શેર હોલ્ડરોની માહિતી તો કે કોમ્પ્યુટર દ્વારા મળે. એકને એક વસ્તુને વધુ વખત ટાઈપ ન કરવો પડે, એકને એક વસ્તુનો વારંવાર તમે ઉપયોગ પણ કરી શકો. ડિબેન્ચર હોલ્ડરોનો ડેટા, સંચાલક મંડળનો ડેટા, કંપનીની જે કાંઈ પણ અન્ય માહિતી હોય, પક્ષકારો વિશે વિશાળ માહિતીનો પણ આપણે અહીંયા શું કરી શકીએ? સંગ્રહ કરી શકીએ. કેટલા પક્ષ છે? આના કારણે તો કે સમય, સાધન અને માનવ શ્રમનો બચાવ થાય. એકને એક ડેટા તમારે વધારે વખત જોતો હોય તો વધારે વખત પ્રિન્ટ આઉટ નીકાળી લ્યો. ઈને એ વસ્તુ તમારે લખવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. બરાબર? તમારે કોઈ વસ્તુ લખવાની જરૂરિયાત રહેતી જ નથી. બધી જ વસ્તુનો સ્ટોર ક્યાં કરી નાખો? કંપનીના પીસીમાં. દરેક જગ્યાએ એનો વિશાળ માહિતીનો આપણે શું કરી શકીએ છીએ? સંગ્રહ કરી શકીએ. અત્યારે તો એમાં પણ ડ્રાઈવનો ઉપયોગ કરી શકો, પેન ડ્રાઈવનો ઉપયોગ કરી શકો. ડ્રાઈવ અને પેન ડ્રાઈવમાં ફેર ડ્રાઈવ એટલે સીધું તમારા મેઇલના ડ્રાઈવમાં સેવ થઈ જાય. પેન ડ્રાઈવ એટલે અલગથી પણ સેવ કરી શકીએ. કોમ્પ્યુટરની કોઈ પણ ડ્રાઈવમાં તમે તમારો ડેટા છે એ સેવ કરી શકો. એટલા માટે જ સેક્રેટરી પાસે કમ્પ્યુટર અંગેનું જ્ઞાન પણ હોવું જોઈએ. હવે કમ્પ્યુટરની તો વાત અહીંયા પૂરી થઈ ગઈ. આ ઉપરાંત અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન. અન્યમાં કેવા આવે? તો કે ઓફિસમાં ઓફિસના સંચાલનમાં જેટલા પણ સાધનો, ઇલેક્ટ્રોનિક સાધનો હોય, ઇલેક્ટ્રોનિક ઉપકરણો હોય, એ કઈ રીતે વાપરવા એનું જ્ઞાન પણ હોવું જોઈએ. શું કામે? ચાલો, ઘણા કર્મચારી એવા છે કે એ મશીન ચાલુ જ રાખીને વયા ગયા. પણ મશીન ચાલુ રાખીને વયા ગયા, એની જાણ તમને કઈ રીતે થઈ? તમે જ્યારે લાસ્ટમાં ચક્કર મારવા નીકળો છો, બરાબર, ત્યારે તમને ખબર હોવી જોઈએ કે આ મશીન ચાલુ છે. અને આ મશીન ચાલુ છે એવી ખબર ત્યારે જ હોય કે તમને આ મશીન વાપરતા આવડતું હોય, અથવા તો એ મશીન વિશે તમારી પાસે કોઈ જ્ઞાન હોય. તો તમે કર્મચારીની જે ગેરશિસ્ત હોય એના ઉપર અંકુશ રાખી શકો. બરાબર? કર્મચારીની ગેરશિસ્ત ઉપર આપણે શું રાખી શકીએ છીએ? અંકુશ રાખી શકીએ છીએ. કોઈ કર્મચારી ભૂલ કરે, એક વખત કરે ને ભૂલ કહેવાય, પણ આ જ વસ્તુને વારંવાર દોહરાવો, બદલામાં તમને સજા મળે. તો કર્મચારીની ગેરશિસ્ત ઉપર તમે શું મેળવી શકો? અંકુશ મેળવી શકો. તો આજે આપણે અહીંયા કર્મચારીઓના ગુણ અને લાયકાતો, સેક્રેટરીના ગુણ અને લાયકાતો, એમાં આપણે એને લાયકાતો છે એ અને અહીંયા આપણે પરિપૂર્ણ કરી ચૂકીએ. 10 મુદ્દા થઈ ગયા. નેક્સ્ટ આપણે મુદ્દો જોવાના છીએ સેક્રેટરીની નિમણૂક અને તેને લગતી જોગવાઈઓ. સેક્રેટરી બનવું છે તો એના માટે આપણી પાસે કેટલી લાયકાત હોવી જોઈએ, કેટલી નિમણૂક હોવી જોઈએ, અને કંપની એની કેટલી જોગવાઈઓ દર્શાવે છે. તો ચાલો જોઈએ સેક્રેટરીની નિમણૂક અને તેની જોગવાઈઓ. સેક્રેટરીની નિમણૂક અને તેની જોગવાઈમાં અપોઇન્ટમેન્ટ ઓફ સેક્રેટરી અને ઇટ્સ પ્રોવિઝન્સ. તમે બે પ્રકારના કાયદાઓ જોયા. એક નવો કંપની ધારો 2013 અને 1956નો કંપની ધારો. એમાં પણ નવા કંપની ધારા 2013 મુજબ
કંપની સેક્રેટરી છે એ ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ છે, જેને આપણે KMP કી મેનેજરિયલ પર્સોનેલ તરીકે ઓળખાવીએ છીએ. અને એની નિમણૂક કરતી વખતે કંપની ધારાની જોગવાઈઓનું પાલન થવું જોઈએ. ટોટલ 7 પ્રકારની જોગવાઈઓ છે. જુઓ છોકરાઓ, અહીંયા દેખાય છે. પ્રોવિઝન્સ રિગાર્ડિંગ અપોઇન્ટમેન્ટ. તમારે કોઈ કંપનીમાં સેક્રેટરી તરીકે નિમણૂક પામવું છે તો આ 7 જોગવાઈઓનું પાલન. 2 જ મિનિટમાં આપણે આ જોગવાઈઓ ભણી જઈએ. અત્યાર સુધી તમે જેટલું જ્ઞાન ભેગું કર્યું છે એને મર્જ કરી દો. એક 7મો મુદ્દો ઝલક છે. એક 7મો મુદ્દો ઝલક છે. બાકી અત્યાર સુધી બધા જ્ઞાનનું મર્જ કરી નાખો, આપોઆપ તમને આવડી જશે. તમને ખબર છે ક્યારે સેક્રેટરીની નિમણૂક ફરજિયાત છે? તો કે કંપનીની ભરપાઈ થયેલી મૂડી 5 કરોડ કે તેથી વધુ હોય ત્યાં સેક્રેટરીની નિમણૂક ફરજિયાત છે. સેક્રેટરી તરીકે કોની નિમણૂક થઈ શકે? તો કે સેક્રેટરી તરીકે ફક્ત જીવંત વ્યક્તિની જ નિમણૂક થઈ શકે. કોઈ પેઢી કે સંસ્થાની નિમણૂક થઈ શકતી નથી. કોની નિમણૂક થશે? માત્ર ને માત્ર જીવંત વ્યક્તિની જ સેક્રેટરી તરીકે નિમણૂક થઈ શકે. જે વ્યક્તિની નિમણૂક કરવાની હોય તે વ્યક્તિને જ્ઞાનમાં આવ્યું હતું ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર ધરાવતી હોવી જોઈએ. આ એની શૈક્ષણિક લાયકાત છે. CS બનેલો હોવો જોઈએ. ત્યારબાદ કંપની સેક્રેટરી તરીકે જે વ્યક્તિ નિમણૂક પામે છે એ નાદાર, અસ્થિર મગજની કે સગીર વ્યક્તિની નિમણૂક થઈ શકે નહીં. તો અહીંયા તમારે 3 શબ્દ સમજવાના છે. નાદાર એટલે શું? અસ્થિર મગજની એટલે શું? સગીર એટલે શું? નાદાર એટલે મિલકત કરતાં દેવું વધી જાય. તમારી પાસે જેટલું મિલકત છે એના કરતાં દેવું વધી જાય તો તમે બટો બેસશો, નાદારીમાં દાખલ થઈ જાઓ. અસ્થિર મગજ, ગાંડા થઈ જાઓ. અસ્થિર મગજ આવી ગયું. સગીર, સગીર એટલે 18 વર્ષથી નાની ઉંમરનો વ્યક્તિ. આવા વ્યક્તિની પણ કંપની સેક્રેટરી તરીકે નિમણૂક થઈ શકતી નથી. તો સામાન્ય વ્યક્તિ, જીવંત વ્યક્તિની કંપની સેક્રેટરી તરીકે નિમણૂક થાય છે. 5મો મુદ્દો, કંપની સેક્રેટરી તરીકે નિમણૂક કરવા માટે સંચાલક મંડળની સભામાં તમારે ઠરાવ પસાર કરવો પડે. ક્યાં? સંચાલક મંડળની સભામાં. અને આ ઠરાવમાં 3 વિગતો છે જે તમને MCQ, VSQ માટે ખૂબ જ ઉપયોગી છે. ખાસ કરીને VSQમાં પૂછાય કે કંપની સેક્રેટરી તરીકે તમારી જ્યારે નિમણૂક થાય તો સંચાલક મંડળની સભામાં કયો ઠરાવ પસાર કરવો પડે. જેમાં પહેલું, નિમણૂકની શરતો. તમારી અપોઇન્ટમેન્ટ કઈ રીતે થાય છે એની જે કાંઈ પણ શરતો, તમારો આવવાનો સમય, જવાનો સમય, આ શું છે? તો કે નિમણૂક માટેની એક શરત છે એ નક્કી થઈ જવી જોઈએ. બીજું, તમારું મહેનતાણું. બધા જ વ્યક્તિ કામ કરે કોના માટે? પૈસા કમાવા માટે. તો મહેનતાણું પણ અગાઉથી નક્કી હોવી જોઈએ. ત્યારબાદ મેમ્બરશિપ નંબર હોવો જોઈએ. મેમ્બરશિપ નંબર એટલે શું? CIN નંબર, કોર્પોરેટ આઈડેન્ટિફાઈ નંબર. આ બધા જ વ્યક્તિને એક જ વખત મળે, તમે CS થઈ જાઓ તો તમારે જો ઇન ફ્યુચર કોઈ કંપનીમાં સેક્રેટરી તરીકે તમારે જોબ કરવી હોય, કોર્પોરેટ આઈડેન્ટિફાઈ નંબર CIN નંબર હોવો જોઈએ.
બરાબર, અને એ એક જ વખત એક વ્યક્તિને એક જ વખત મળવા પાત્ર છે. અને કોઈ પણ કંપનીમાં જો તમે કામ કરતા હોય તો તમારે મેમ્બરશિપ નંબર આપવો ફરજિયાત છે. ત્યારબાદ સેક્રેટરી પાસે KMP તરીકે નીમવા માટેની સંમતિ લેવાની. તમે સેક્રેટરી તરીકે નિમાઈ જશો કે નહીં નિમાવો? બરાબર, તો કારણ કે સેક્રેટરીનું સ્થાન ત્યાં કેવું છે? બીજા નંબરનું. એટલે KMP તરીકે અમે તમારું કંપનીમાં ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ તરીકે તમારું નામ રાખવાના છીએ. તો તમે એના માટે સહમત છો કે નહીં? એની પરમિશન. ત્યારબાદ કંપની રજિસ્ટર પાસે બે વસ્તુ, એક MGT14 અને એક MR1, બે ફોર્મ ભરાવાના, બેમાં સંમતિ લેવાની. MGT14 તમને 11માં કામ લાગશે અને MR1 છે એ તમારા 12th માટે ઉપયોગી છે. બરાબર. MGT14 સંચાલક મંડળનો ઠરાવ અને સેક્રેટરી પાસેથી KMP માટેની જે સંમતિ લીધી છે 6 મુદ્દામાં, એ ફોર્મ છે ને એ ભરાવી લઈ એટલે નોંધાવવું. પણ બધી વસ્તુ નોંધાવાની કોની પાસે હોય? બે વસ્તુ કંપની રજિસ્ટ્રાર પાસે. પછી MGT14 હોય તોય ભલે અને MR1નું ફોર્મ હોય તોય ભલે. ફોર્મ MR1ની સાથે જ જે વ્યક્તિની નિમણૂક KMP તરીકે કરી હોય તેની સંમતિ અને સંચાલક મંડળનો ઠરાવ 60 દિવસમાં નોંધાવવો પડે. એ બધું ક્યાં નોંધાવાનું? ફરીને કહું છું, કંપનીના રજિસ્ટ્રાર પાસે. આખે આખો જો તમને પ્રશ્ન પૂછાય તો 3 માર્કનો પ્રશ્ન છે. ખાસ યાદ રાખજો, સેક્રેટરીની નિમણૂક અને તેને લગતી જોગવાઈઓ. અત્યાર સુધીનું જે બધું મિક્સ કરી દો ને, એ જ કંપની સેક્રેટરીની નિમણૂક અને તેને લગતી જોગવાઈઓ છે. ખાસ એના પછી સેક્રેટરીના કાર્યો અને ફરજો જોવાનો છે, પણ એ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં કરશું. પણ જે સેક્રેટરીના કાર્યો છે એનો આધાર કોક ઉપર રહેલો છે. જે તમને 1 માર્કનો ક્વેશ્ચન પૂછાશે કે આ જે સેક્રેટરીના કાર્યો છે એનો ફરજ છે, એનો આધાર કોના ઉપર રહેલો છે? 4 બાબતો ઉપર રહેલો છે. કંપની ખાનગી હોય, કંપની જાહેર હોય કે કંપની બહુરાષ્ટ્રીય હોય, પ્રાઇવેટ, પબ્લિક કે મલ્ટીનેશનલ, કોઈ પણ કંપની હોય, દરેક કંપનીમાં સેક્રેટરીનું સ્થાન ખૂબ જ અગત્યનું છે. અને કંપની સેક્રેટરીના કાર્ય અને ફરજોનો આધાર 4 બાબતો ઉપર રહેલો છે. પહેલું, કંપનીનું કદ. બીજું, ધંધાનો પ્રકાર. કંપનીનું કદ નાનું કે મોટું, ધંધાનો પ્રકાર, ફરી પાછું કહું છું, કેવો છે? વ્યક્તિ માલિકીનો છે, ભાગીદારી પેઢી છે, સહકારી મંડળી છે, સંયુક્ત સાહસ છે કે કોઈ કંપની છે. નિમણૂકની શરતો, તમે કોઈ વ્યક્તિને લઈ આવ્યા છો તો કઈ શરતે લઈ આવ્યા છો? અને સંચાલકો તમને કઈ રીતે કામ સોંપે છે? કારણ કે તમને બધાને ખબર છે છોકરાઓ, સેક્રેટરી પાસે કોઈ પણ પ્રકારની સત્તા હોતી નથી. સેક્રેટરીને સત્તા આપવામાં આવે છે. તો સેક્રેટરી પાસે સત્તા તો ન હોય એટલે પોતે પોતાની જાતે તો કોઈ કામ કરી શકે નહીં. આ કામ કરવાનું કહેશે કોણ? તો કે સંચાલક મંડળ. એટલે ખાસ સેક્રેટરીના કાર્યો અને ફરજોનો આધાર કંપનીનું કદ, ધંધાના પ્રકાર, નિમણૂકની શરતો
અને સંચાલકોએ સોંપેલા કાર્ય ઉપર આધાર રાખે છે. અને નિમણૂક અંગે જ્યારે કરાર કરવાના હોય ત્યારે એના કેવા કાર્યો કરવાના એની પણ આપણે શું કરશું, અગાઉથી જ સ્પષ્ટતા કરી દઈશું. એટલે જ હવે આપણે નેક્સ્ટ ટોપિક જોવાનો છે, કાર્ય અને ફરજો. આજ માટે આટલું અટકાવીએ વિદ્યાર્થીઓ. નેક્સ્ટ વધુ આવતા અંકે. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય. હેવ અ નાઇસ ડે.